હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? હાલો તો જો છે ને અહીંયા રૂકમણી ના લગ્ન થાય છે દર વર્ષે અને જે કૃષ્ણ ભગવાન ત્યાં રૂકમણીજી ને લઈ આવ્યા તા જે મેન છે આ જૂનું મંદિર ને એક માંડવું આ છે નવું બનાવેલું છે. ને એક બાયણે છે ને એ જૂનો માંડવો છે દર વર્ષે જો અ લગ્ન હોય અને 5 દિવસ નો મેળો હોય નોમની ધજા બંધાય છે અને 11સ ના દિવસે લગ્ન હોય રૂકમણી ના અને એટલું જો બધું મેદાન છે. બહુ મોટું ગાવું છે. બધા દેવી દેવતાઓને સાક્ષી એ પછી અ લગ્ન કરે છે રૂકમણીજી મેન આ મંદિર છે. તો ચોક્કસ થી આવજો માધુપુર. સોમનાથ માધુપુર આવે ને મિત્રો માધુપુર મધુવન માં આવેલું આ રુકમણજી નું મંદિર. તો હાલો તમને મંદિર બતાવું અને આ મંદિર તો નવું બંધાયેલું છે. આ મંદિર 2 વર્ષ થી બંધાયેલું ને જૂનું મંદિર આગળ છે ઈ વખત બતાવીશ. જય માધુપુર દર વર્ષે ચૈતર મહિનામાં 11 દી રૂકમણીજી ના લગ્ન થાય છે અને તે ગીતે છે ને માધવપુર નો માંડવો ને જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવ ભગવાન. તો જય માધુપુર દર વર્ષે 11 ના ચૈતર મહિનામાં 11 દી હોય લગન એ જૂનું મંદિર ન્યા છે ને આ નવું બંધાયેલું છે ને જો આ વૃક્ષોનું પછી આ લીમ સીધું તો છે ને આપણે નવા મંદિરે ગયા તા ને નવા મંદિર થી આ 1 મિનિટ નો રસ્તો થાય જે મેન મંદિર છે ને એ આ છે રૂકમણજી ને જે કૃષ્ણ ભગવાન લઈ આવે ને લગ્ન કર્યા તા ને એ અહીંયા છે ને દર વર્ષે લગ્ન થાય ને એ પણ અહીંયા જ થાય છે તો હાલ તમને બતાવું જે મેન મંદિર છે ને એ જૂનું. તો જો અહીંયા છે ને લગ્ન થાય છે દર વર્ષે. આ નવો બનાવેલો ગેટ છે બાઈને હમણાં બતાવી ને એ જૂનો છે મેન અને આ જો નવો બનાવેલો છે. દર વર્ષે અ હોય લગન એકવાર ચોક્કસ થી આવજો મજા આવશે. માધુપુર મધુવન કહેવાય છે અ મધુવન એને પસંદ કર્યું તું કૃષ્ણ ભગવાને આ સ્થાન એટલી મજા આવે. અહીંયા લગ્ન કર્યા હતા રૂકમણીજી ને કૃષ્ણ ભગવાન એ મેન અહીંયા છે અને બધી બાજુ જો બગીચા છે નારિયેળી ના એટલી મસ્ત મજા આવે ક્યારેક આવજો બધા. ને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.